સાહેબ જેવા 2014માં દિલ્હી ગયા ને હું તો હું ભૂલી જ ગયા, કોઈ દી યાદ જ નથી કરતા. એને પત્ર મેં કેટલા બધા લખ્યા ને મેં શિક્ષકની ભરતી માટે, કોઈ દી મારા પત્રનો જવાબ જ નથી. સાહેબ ભલે યોગા કરતા જોઉં આમ જોજે, આંખો બંધ કરીને બેઠી ગયા ને મારા સામું જોશ, આવું મને ભૂલી જ ગયા. મેં સાહેબને ઘણી ટ્રાય કરી સમજાવવાની, પણ સાહેબ મારી વાત જ ન સાંભળી. 12-13 વર્ષનો ગાળો થઈ ગયો, તેમ છતાં પણ હજી સુધી સરકારી શાળાઓમાં પીટી શિક્ષકની ભરતી જ નથી કરી. તમે યોગ દિવસ ઉજવો છો, ખૂબ સારી વાત કહેવાય છે, પરંતુ સરકારી શાળાઓમાં જે બાળકો ભણતા હશે એને યોગ કોણ શીખવાડશે, એને કસરત કોણ કરાવશે? માત્ર ને માત્ર બેનરો ઉપર આપણે યોગ દિવસની ઉજવણી કરીશું તો એ તો સારું જ નથી થવાનું ને. ટેટ ટાટ પાસ જેટલા પણ શિક્ષકો છે એના આંદોલન પાછલા 1.5 વર્ષથી ચાલી રહ્યા છે. અને આ 1.5 વર્ષમાં તમે જેટલા પણ ચહેરા જોયા હશે એમાં મુખ્ય ચહેરામાં એક ચહેરો જે છે એ તેજસ મજીઠિયાનો છે. આજે 21 જૂન છે, યોગ દિવસ છે, અને યોગ દિવસના દિવસે જ તેજસ મજીઠિયાએ અલગ રીતના પોતાનો વિરોધ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે આપણે જાણીએ છીએ કે આજે યોગ દિવસ છે, ભારતની સંસ્કૃતિ એનો યોગ છે વિશ્વના ફલક ઉપર પહોંચી ગયો છે, વિદેશના પણ લોકો યોગ કરી રહ્યા છે, અને યોગ દિવસમાં આપણે ભારત જે છે એ આપણું પ્રોડક્ટ છે યોગ, એને આપણે આગળ વધારી રહ્યા છીએ. પણ અમારા ટેટ ટાટ પાસ જેટલા પણ શિક્ષકો છે એમનું શું? વ્યાયામ જેટલી ભરતીની વાત કરીએ આપણે, જે પીટી ટીચર્સ હોય એમની છેલ્લી ભરતી છે 2012માં થઈ હતી, એના પછી તો કોઈ કાયમી ભરતી છે કરવામાં જ નથી આવી. એટલે પીટી ટીચર્સ નથી, વ્યાયામ શિક્ષકો નથી. એના કારણે જેટલા પણ શિક્ષકો છે જે ટેટ ટાટ પાસ છે અને જે કાયમી નોકરી માગી રહ્યા છે એ ગુસ્સે ભરાયા છે, અને એમની ખીજ હવે તો ઉતારે ક્યાંય કહી શકાતું નથી, ક્યાંય બોલી શકાતું નથી. એટલા માટે પોતાનો જે મેસેજ છે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિકાત્મક રીતના આપ્યો હતો. અને ટેટ ટાટ પાસ જેટલા પણ શિક્ષકો છે એમની વાત કરીને કે 1.5 વર્ષથી આ જે કંઈ પણ ભરતીની વાત છે કરવામાં આવી રહી છે, તો અલગ અલગ માગણીઓ છે એ બધી કરવામાં આવી છે, પત્રો લખવામાં આવ્યા છે, પ્રધાનમંત્રીને લખવામાં આવ્યા છે, મુખ્યમંત્રીને લખવામાં આવ્યા છે, ભગવાનને પણ નથી મૂક્યા, ઋષિ સંતોને એ બધાને પણ નથી મૂક્યા. હનુમાનજીનો ત્યારે વિવાદ ચાલતો હતો ત્યારે હનુમાનજીને પણ મોકલ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે રામને પણ પત્ર લખી અને કીધું છે કે અમારે જરૂર છે, અમારે કાયમી નોકરી જોઈએ છે. અમારા મા બાપે એટલા માટે અમને નથી ભણાવ્યા કે અમે કોન્ટ્રાક્ટવાળી ભરતી કરીએ અને ઓછા પગારે કોન્ટ્રાક્ટવાળી ભરતી કરીએ. અમારો જે હક છે અમે માગી રહ્યા છીએ, માટે અમે તમને પત્ર લખી રહ્યા છીએ, અને પત્રના મારફતે અમે તમને કહી રહ્યા છીએ કે અમને કાયમી નોકરી અપાવડાવો. પણ એમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ન સાંભળ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ન સાંભળ્યું, ભગવાન રામે પણ ન સાંભળ્યું, ભગવાન હનુમાનજીએ પણ ન સાંભળ્યું, કોઈએ ન સાંભળ્યું. સંતો મહંતોએ તો સાંભળ્યું જ નહીં. સંતો મહંતોએ ત્યારે જે આપણે વિવાદ ચાલી રહ્યો હતો બોટાદની અંદર સાળંગપુર વિવાદનો, ત્યારે પણ એમણે પોતાની વાત રાખી જ હતી, પણ કોઈએ એમની વાત ન સાંભળી. છેલ્લે એમણે હમણાં થોડા દિવસ અગાઉ જ ગાંધીનગરમાં ધરણા કર્યા હતા, આંદોલન કર્યા હતા, અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, એ બધા પોતાના અલગ અલગ જિલ્લામાંથી, કોઈ ડાંગમાંથી, કોઈ સાબરકાંઠામાંથી, કોઈ કચ્છમાંથી, કોઈ જુનાગઢમાંથી, કોઈ ગીર સોમનાથમાંથી, કોઈ અમદાવાદમાંથી, બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા ગાંધીનગરમાં અને એમણે આંદોલન કર્યા. અને આંદોલનનું ફળ એમને મળ્યું છે. જો કે હજુ સુધી કોઈ જીઆર વગેરે કે નોટિફિકેશન વગેરે બહાર પાડવામાં નથી આવી, પણ સરકારે અંતે એવી જાહેરાત તો કરી છે કે 7,500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી અમે કરીશું. હવે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હવે 3 મહિનાની અંદર ક્યારે ભરતી થશે એ તો જોવાનું રહેશે. પણ અહીંયા વાત યોગની છે કે આપણે યોગને પ્રમોટ તો બહુ કરી રહ્યા છીએ કે બાળકોએ યોગ કરવા જોઈએ, મતલબ જેટલા પણ લોકો છે તમામ લોકોએ યોગ કરવા જ જોઈએ. એ નાના છોકરાઓ હોય કે મોટા વૃદ્ધ હોય, પણ એમને યોગ શીખવશે કોણ? યોગ ગુરુ કોણ? શાળાઓની વાત કરીએ તો ત્યાં વ્યાયામ શિક્ષક જ નથી, ત્યાં પીટી ટીચર્સ જ નથી. જેના કારણે એમણે વિરોધ કર્યો હતો, પ્રતિકાત્મક રીતના વિરોધ હતો. એમનો વિરોધ જોવા જેવો છે, કારણ કે આમાં થોડી રમૂજ પણ છે, થોડી ફરિયાદ પણ છે, થોડો રોષ પણ છે, અને બધું જ મિશ્રણ છે, અને દુઃખ તો છે જ. સાંભળીએ તેજસ મજીઠિયાને. નમસ્કાર, હું ટેટ ટાટ પાસ ઉમેદવાર તેજસ મજીઠિયા. આજે યોગ દિવસ છે 21 જૂન. હવે તમને એમ લાગતું હશે કે હું સાહેબ પાસે આજે કેમ આવ્યો, થોડીક તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું સાહેબ પાસે કેમ આવ્યો એ, પણ મારે આજ તમને સત્ય હકીકત છે ને શું એ કહેવી. સાહેબ જેવા 2014માં દિલ્હી ગયા ને હું તો હું ભૂલી જ ગયા, કોઈ દી યાદ જ નથી કરતા. એને પત્ર મેં કેટલા બધા લખ્યા ને મેં શિક્ષકની ભરતી માટે, કોઈ દી મારા પત્રનો જવાબ જ નથી. એને મળવા માટે અમે ઘણી કોશિશ કરી, પણ અમને અહીં ગુજરાતના સીએમને નથી મળવા દેતા, તો સાહેબને દિલ્હી સુધીના કોન્ટેક્ટ છે, તો સાહેબને તો નહીં જ મળવા દે. એટલે આ સાહેબની તસવીર પાસે આવીને હું ઊભો રહી ગયો.
ને સાહેબ જેવા 2014માં દિલ્હી ગયા ને એ પછી એને વર્ષ દિવસમાં બધા નીતિ નિયમ ઘડીને એને નક્કી કર્યું કે આપણે 2015થી દર 21 જૂન 2015થી આપણે યોગ દિવસની ઉજવણી કરીશું. આજે 10મો યોગ દિવસ પણ એ ઉજવી રહ્યા છે. પણ સત્ય હકીકત આ જાહેર જનતાને મારે એટલી કેવી છે કે સાહેબ ભલે યોગા કરતા જોઉં આમ જોજે આંખો બંધ કરીને બેઠી ગયા ને મારા સામું જોશ હાવ મને ભૂલી જ ગયા. મેં સાહેબને ઘણી ટ્રાય કરી સમજાવવાની પણ સાહેબ મારી વાત જ ન સાંભળતા. છેલ્લે 2012માં ખેલ સહાયક એટલે કે જે પીટી ટીચર આવે ને એની સરકારી શાળાઓમાં ભરતી કરી હતી. 2012થી લઈને 2024 આજે 12-13 વર્ષનો ગાળો થઈ ગયો, તેમ છતાં પણ હજી સુધી સરકારી શાળાઓમાં પીટી શિક્ષકની ભરતી જ નથી કરી. તો મારે પીએમ સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે માત્ર ને માત્ર તમે યોગ દિવસ ઉજવો છો, ખૂબ સારી વાત કહેવાય છે, પરંતુ સરકારી શાળાઓમાં જે બાળકો ભણતા હશે એને યોગ કોણ શીખવાડશે, એને કસરત કોણ કરાવશે, એને બધી વસ્તુ દાવ છે, બેઠક દાવ છે, ઊભા દાવ છે, સૂર્ય નમસ્કાર છે, આ બધા દાવ કોણ શીખવશે? કોઈ જ નહીં. માત્ર ને માત્ર બેનરો ઉપર આપણે યોગ દિવસની ઉજવણી કરીશું તો એ તો સારું જ નથી થવાનું ને. બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. આપણે સર્વાંગી વિકાસનું એક પુસ્તક તો આપણે સરકારી શાળાઓમાં 6 થી 8ની અંદર આપી દીધું, પરંતુ એને કોણ ભણાવશે? તો એના માટે આપણી એક જ રજૂઆત છે સરકારશ્રીને કે તમે સરકારી શાળાઓમાં આજે ખેલ સહાયકની વાત કરીએ આપણે તો 5000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાંથી માત્ર ને માત્ર જોવા જઈએ તો 700-800 જેટલા ઉમેદવારો પાસ છે. તો એની તમે પીટી ટીચર તરીકે કાયમી શિક્ષકની ભરતી કરો, નહીં કે 11 મહિનાના કરાર કરી.